એક જંગલમાં એક નદી હતી. એ નદીમાં એક મોટું મગર રહેતું હતું. મગર બહુ ચાલાક અને લોભી હતો. એક દિવસ તે નદી કિનારે બેઠો હતો ત્યારે તેણે એક નાની હરણ પાણી પીતા જોઈ. મગર તેને પકડવા માંગતો હતો, પણ હરણ ડરી ગઈ અને ભાગી ગઈ. મગરને વિચાર આવ્યો, જો હું આમ જ કરતો રહીશ તો કોઈ પણ પ્રાણી મારી જોડે આવશે જ નહીં. મને કોઈ ચાલાકી કરવી જ પડશે. તે નદી કિનારે બેઠો અને રડવા લાગ્યો. તેના મોટા મોટા આંસુ વહેવા લાગ્યા. એક સસલાએ તેને રડતા જોઈને પૂછ્યું, મગરભાઈ, તું કેમ રડે છે? મગર બોલ્યો, હું બહુ એકલો છું. કોઈ મારી સાથે મિત્રતા નથી કરતું. શું તું મારી મિત્ર બનીશ? સસલું દયાળુ હતું. તે મગરની નજીક ગયું, પણ જ્યારે જ તે નજીક આવ્યું, મગર તરત જ તેને પકડી લેવા ગયો. સસલું સમજી ગયું કે મગર ખોટી રીતે રડી રહ્યો છે. તે ઝડપથી દોડીને દૂર ચાલી ગયું અને બધા પ્રાણીઓને ચેતવણી આપી કે કોઈએ મગર પાસે જવું નહીં. આનાથી આપણને એ શીખવા મળે છે કે આપણે ક્યારેય ખોટા આંસુઓ અને ખોટી લાગણીઓથી છેતરાવું નહીં.